डॉक्टर आजकल ऐसा देखा जा रहा है कि ओरल कैंसर काफ़ी ज़्यादा बढ़ गया है, तो ओरल कैंसर क्यों होता है, क्या इसके रीजंस हैं? મેડમ, ઓરલ કેન્સર થવાનું મેઇન કારણ તો પાન મસાલા અને ગુટખા જ હોય છે. પાન મસાલા ના ખાતા હોય અને ઓરલ કેન્સર થયું હોય તો બહુ રેર કેસ હોય છે. હવે વાત કરીએ તો સોપારી, તમાકુ અને ચૂનો આ મેઇન વસ્તુ છે કે જે આના હિસાબે જ કેન્સર થતા હોય છે. ઘણા લોકો કહેતા હોય છે કે હું ખાલી સોપારી જ ખાઉં છું. ઇટ ઓલ્સો કોઝ પ્રોબ્લેમ. મેઇન પ્રોબ્લેમ છે ને, લોકો એક જ જગ્યાએ મસાલો ભરાવતા હોય છે, એના હિસાબે ખાસ કેન્સર થતું હોય છે. એક બાજુ જ મસાલા ખાવાના હિસાબે એ બાજુના કેન્સર થવાના મેક્સિમમ ચાન્સીસ હોય છે. એટલે લોકોને બી મારી સલાહ છે કે મસાલા બંધ કરી દો, પણ જો બંધ ન થતા હોય તો એટલીસ્ટ જગ્યા બદલાવો. થોડા દિવસ આ બાજુ, થોડા દિવસ આ બાજુ, તો ઓલી બાજુની જે જગ્યાએ મસાલા ભરાવે છે એ ગાલને થોડો હીલ થવાનો ટાઈમ મળે. કોઈને બી પૂછો જે મસાલા ખાતા હશે, જે બાજુ મસાલા ભરાવતા હોય એ બાજુ આંગળી ફેરવીને ચેક કરો કેટલું રફ થઈ ગયું છે, અને બીજી બાજુ ચેક કરો કેટલું સ્મૂથ છે. એટલે ગાલને થોડો ટાઈમ આપશો તો બોડી જાતે હીલ થવા ટાઈમ કરશે, ટ્રાય કરશે. જે જગ્યાએ મસાલા ભરાવતા હોય ને એ જગ્યાએ વ્હાઇટ પેચ થઈ જતો હોય છે. કોન્સ્ટન્ટ ઇરિટેશન થાય ને એના હિસાબે એને બ્લડ સપ્લાય મળતું બંધ થઈ જાય, એ નેક્રોસિસ થઈ જાય, આખો વ્હાઇટ પેચ થઈ જાય. એને લિકોપ્લેકિયા કહેવાય. એ પ્રી કેન્સરસ કન્ડિશન છે કે જેમાંથી કેન્સર થવાના ચાન્સીસ વધારે હોય છે. એટલે જ્યારે પ્રી કેન્સરસ કન્ડિશનમાં તમે આવી જાઓ કે આવી રીતે વ્હાઇટ પેચ થઈ ગયો હોય ત્યારે ખાસ જાગવાની જરૂર હોય છે. રેગ્યુલર ડેન્ટલ ચેકઅપ કરાવો તો ડૉક્ટર તમને સજેસ્ટ કરશે કે આને રિમૂવ કરી શકીએ, લેઝરથી એ રિમૂવ કરી દેવાનું, તો તમારા કેન્સર થવાના ચાન્સીસ ઘટી જતા હોય છે. બીજો એક મેઇન કન્ડિશન બીજી હોય છે OSMF, ઓરલ સબમ્યુકસ ફાઇબ્રોસિસ. એ મેઇન સોપારીના હિસાબે થતું હોય છે. જે વધારે સોપારી ખાવામાં આવતી હોય એ લોકોને ગાલ કડક થઈ જાય, તીખું ગરમ ખાવામાં તકલીફ થાય, પછી ધીમે ધીમે બર્નિંગ સેન્સેશન, મોઢું બળતરા થતી હોય એવું ફીલ થાય, વારંવાર ચાંદા પડે. આ એક પ્રી કેન્સરસ કન્ડિશન છે કે આમાંથી કેન્સર થવાના સ્કોપ વધી જાય. ગાલ અંદર જતા રહીએ, તમે જુઓ ને તો આખો ફેસ જ એમનો ગાલ અંદર જતા રહે એવું લાગે. બીજી એક વસ્તુ છે લાઇકન પ્લેનસ. એ સ્ટ્રેસના હિસાબે થતું હોય છે. ઓકે. યસ, લોંગ ટાઈમથી સ્ટ્રેસ હોય તો આખા શરીરમાં ક્યાંય બી થઈ શકે, પણ મોઢામાં વધારે થતું હોય છે. વ્હાઇટ કલરના પેચ થઈ જાય, લાઇન થઈ જાય. ઇટ્સ ઓલ્સો પ્રી કેન્સરસ કન્ડિશન. એમાંથી બી કેન્સર થવાના સ્કોપ રહેતા હોય છે. उसका तो एक ही सॉल्यूशन है कि आपको स्ट्रेस नहीं लेना. યસ, એમાં તો અમે ટોપિકલ લગાવવા માટે સ્ટીરોઇડ ને એવું આપીએ, એન્ટીઓક્સિડન્ટ આપીએ, પણ ધેટ્સ નોટ અ સોલ્યુશન. પેશન્ટે જ લાઈફસ્ટાઈલ થોડી ચેન્જ કરવી પડે, રિલેક્સ રહેવું પડે, તો જ એ કન્ડિશન દૂર થાય. या तो लाइफस्टाइल की जैसे अगर हम बात करें तो अल्कोहल, स्मोकिंग, क्या इससे भी ओरल कैंसर હા, સ્મોકિંગમાં બી મોઢામાં હીટ જનરેટ થાય છે, પ્લસ એ બી નિકોટિન જ છે. એ ઓલ્સો કોઝ પ્રોબ્લેમ. एंड सेम विद द अल्कोहल. આલ્કોહોલ ને મોઢા સાથે બહુ લેવા દેવા નથી, બટ ઇટ અફેક્ટ્સ લીવર. या ऑलराइट. और इसके अलावा अगर हम बात करें तो अगर किसी को ओरल कैंसर है तो वो कैसे रिकॉग्नाइज कर सकता है अर्ली स्टेज पर, क्या इसके सिम्टम्स हैं? એવરી 6 મંથલી ડેન્ટલ ચેકઅપ ઇઝ મસ્ટ. ओके. આપણે ગાડી લીધી હોય બહુ મોટી, 1 કરોડ 1.5 કરોડની, પણ જો એને વર્ષે વર્ષે સર્વિસમાં નહીં આપીએ તો એ બિલકુલ બગડી જશે. ગાડીમાં આટલું ધ્યાન આપીએ છીએ, આપણું શરીર એના કરતાં ઘણું કિંમતી છે. તો એટલીસ્ટ દર 6 મહિને, બીજી વસ્તુ માટે અલગ છે, દાંત માટે ડેન્ટિસ્ટની મુલાકાત લેવી જ જોઈએ. તો નાનો મોટો પ્રોબ્લેમ હશે, ક્યાંય બી પ્રી કેન્સરસ કન્ડિશન હશે તો ઓટોમેટિક ડૉક્ટર તમને સજેસ્ટ કરશે કે ધીસ વિલ બી રિમૂવ. તો તમારો પ્રોબ્લેમ ત્યાંથી જ અટકી જશે. हाँ, પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર. obvious. કેન્સર થઈ ગયા પછી જડબું કાઢી નાખીએ એ પ્રોબ્લેમ તો સોલ્વ થઈ જાય, પણ ઇટ્સ કાર્સિનોમા, ઇટ્સ મેલિગ્નન્ટ. શરીરમાં ક્યાં ફેલાણું છે તો 4-5 વર્ષે ખબર પડે. તો આપણો મેઇન હેતુ એ છે, મારો ગોલ એ છે કે કેન્સર થતાં અટકાવવા છે. એના માટે અમુક સેન્ટર બી ખોલવા છે કે જ્યાં ખાલી ચેકઅપ જ થતું હોય કે તમને પ્રોબ્લેમ છે કે નહીં. તો અર્લી સ્ટેજમાં ડાયગ્નોસ કરવા માટે ડેન્ટિસ્ટની મુલાકાત દર 6 મહિને લેવી જોઈએ. પ્લસ હા, બીજું એક વસ્તુ છે, અમુક લોકોને હાડકામાં સિસ્ટ થતી હોય છે, બરાબર, એ અર્લી ડાયગ્નોસ કરવા માટે એટલીસ્ટ 2 વર્ષે આખા જડબાનો એક્સરે પડાવવો જોઈએ. નાની તકલીફ ન હોય તો બી એક્સરે પડાવવો જોઈએ. તો અંદર ક્યાંક ગાંઠ થતી હોય, સિસ્ટ ડેવલપ થતી હોય તો અર્લી સ્ટેજમાં ખબર પડી જાય તો અર્લી ટ્રીટમેન્ટ કરી શકાય. ओके. और क्या सेल्फ डायग्नोसिस पॉसिबल है इसका? મિરરમાં જોઈ શકીએ, બધું રૂટીન ચેકઅપ કરી શકીએ, ક્યાંય ચાંદી છે કે નહીં, ક્યાંય સડો થાય છે કે નહીં, બટ આઈ વિલ નોટ રિકમેન્ડ ધેટ. बेटर है कि जो કરો, एक्सपर्ट है હા, उनसे कंसल्ट. સેલ્ફ ડાયગ્નોસ કરવા ટ્રાય કરો, બટ એક્સપર્ટ ઇઝ એક્સપર્ટ. या एब्सोल्युटली. Purnia Dental Clinic and Implant Center.